ગીર સોમનાથ ખાતે ગીર ગઢડાના હરબડિયા ગામે કમોસમી વરસાદનો કહેર 2 કલાકમાં આશરે 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। જોરદાર પવનથી કેસર કેરીના બગીચાને ભારે નુકસાન। કાચી કેરી મોટી સંખ્યામાં જમીન પર ખરી પડી। બાજરી, તલ, ડુંગળી અને અડદના પાકને પણ નુકસાન। અનેક જગ્યાએ આંબાના ઝાડ ધરાશાયી થયા। ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી। નુકસાની મારા ખેતરમાં કાલે 3 વાગ્યા પછી બહુ વરસાદ આવ્યો અને કેરીઓને બધી બહુ ખરી ગયું છે અને બહુ નુકસાન છે અને બહુ વાવાઝોડાના હિસાબથી સમજી લ્યો કે ઘણું બધું નુકસાન છે। આમ સરકાર શ્રીને એટલી વિનંતી છે કે થોડીક ખેડૂતને મદદરૂપ થાય અને જોઈ શકો છો તમે આ કેરીઓ ખરી છે। અંદાજિત કેટલા વીઘામાં તમારો બગીચો છે? મારો 40 વીઘામાં બગીચો છે। કમસે કમ 1500 થી 2000 ઝાડવા છે। એમાં બધીમાં બહુ 50-60% નુકસાન આવી ગયું છે। હા, તો આમાં તો નુકસાની છે અત્યારે તો કેરીના પાકમાં અને બહુ વધારે નુકસાની। કેટલા વીઘામાં બગીચો છે? 10 વીઘામાં। આ બાબતને લઈને તમારી શું માંગણી છે? આમાં તો સરકાર કઈક વળતર આપે આવી અમારી ઈચ્છા છે, માંગણીઓ। આના સિવાય અન્ય ખેડૂતોને કઈ નુકસાન? હા, બધા ખેડૂતોને નુકસાન તો બધાને છે। બધાને નુકસાનીને વળતર મળવા પાત્ર થવી જોઈએ। સાહેબ, નુકસાન તો બહુ છે। કાલ બપોર 3 વાગ્યા પછીનો જે વરસાદ ને પવન આવ્યો એમાં બહુ જ નુકસાન છે। અટાણે તમે જોઈ શકો છો, મજૂર લોકો ખાખડીને કેરી વીણે છે। અટાણે અમારે 15 દિવસમાં વેળવાની તૈયારી હતી બગીચો, અટાણે જોઈ લો બધી માલ નીચે પડ્યો છે। અમુક આંબાઓ પણ ઢળી પડ્યા છે, તૂટી ગયા છે, શું? અમુક આંબાઓ પણ બહુ ઢળી પડ્યા છે। એ સરકારશ્રીને વિનંતી છે કે સર્વે કરી ને જમીન સર્વે નંબરવાળાને મદદરૂપ થાય ને જે ઇજારદાર અમે રાખવાવાળા છે સરકારશ્રી એને મદદરૂપ થાય ને દિવાળી પહેલાં બી જે માવઠું આવ્યું હતું એમાંય નુકસાન બહુ જ હતું। અંદાજિત કેટલા વીઘામાં તમારો બગીચો છે? 35-40 વીઘાનો બગીચો છે, આ 2 બગીચા થઈને।